હેલો, જય શ્રી કૃષ્ણ. મસ્કતમાં લોંગ વીકેન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે અને નેશનલ ડેની છૂટી સ્ટાર્ટ થઈ ગઈ છે. તો અમે નીકળી ગયા છે અમારી વન ડે પિકનિક માટે. ચલો મારી સાથે ક્યાં જઈએ છીએ એ બતાવું તમને. અમે પહોંચી ગયા છે જબલ અખ્તરના માઉન્ટેનમાં. વેધર બહુ જ સરસનું છે, એકદમ સરસ મજાનું વેધર છે. અને અમે લઈ લીધો છે જમવા માટે નાનકડો બ્રેક અને ત્યારબાદ હવે નીકળી ગયા છે એક વિલેજની વિઝિટ કરવા માટે. ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ તો જોઈએ એ વિલેજ કેવું છે. તો બધા સ્વેટર ટોપી વગેરે પહેરીને રેડી થઈ ગયા છે બિકોઝ વેધર એકદમ ઠંડુ થઈ ગયું છે. 9 જેટલું બતાવે છે ટેમ્પરેચર, એકદમ ઠંડી છે. ધીરે ધીરે બધી ગાડીઓ આવી રહી છે અને ચલો મારી સાથે બતાવું, તમે પણ મારી સાથે વિઝિટ કરો. આ જે દેખાય છે ને ત્યાં અમારે લોકોને જવાનું છે. જોઈએ ત્યાં કેવી રીતે પહોંચવાનું છે. તો બધી ગાડીઓ પાર્ક થઈ ગઈ છે અને અમે હવે સ્ટાર્ટ કરી દીધું છે વોકિંગ. જોઈએ આગળ કેવી રીતે છે. આગળ આવા બધા સ્ટેપ છે. તો આ મારા સૌથી નાનું સદસ્ય અને એની સાથે સૌથી મોટું સદસ્ય આગળ થઈ ગયા છે. તો અમારે એને ફોલો કરવાના છે. જોઈએ હું કેટલું પહોંચી શકું છું, કારણ કે સ્ટેપ ઘણા બધા દેખાય છે અને ચાલવાનું પણ ઘણું છે. ફાઇનલી અહીં એક કોફી શોપ છે અને ત્યાં સુધી હું પહોંચી ગઈ છું. ને હજી આગળ પણ ઘણું ટ્રેકિંગ છે. ઘણા લોકો ત્યાં સુધી ગયા છે, ઘણા લોકો બસ અહીં સુધી જ વિઝિટ કર્યું છે. બહુ સરસ પ્લેસ છે, એકદમ પીસફુલ. કદાચ વરસાદમાં આવું દેખાતું હશે. ધ સુવાગરા કરીને વિલેજનું નામ સુવાગરા છે. તો બસ અમારી વિઝિટ પતી ગઈ, ચા પાણી કરી લીધા, નાસ્તો કરી લીધો અને પછી રિટર્ન થઈ ગયા છે. ઇવનિંગ થઈ ગઈ છે બિકોઝ પહાડોમાં જલ્દી જ અંધારું થઈ જાય છે. હજી 6 જ વાગ્યા છે છતાં પણ. તો હવે ઠંડી ખૂબ જ વધી ગઈ છે. ટેમ્પરેચર 9-10 એવું બતાવે છે. તો એ ઠંડી ઉડાડવાની વ્યવસ્થા કરી લીધી છે. બોનફાયર કરી અને માથે મૂકી દીધી છે ખીચડી, એટલે જમવાનું પણ થઈ જાય અને ઠંડી પણ ઉડી જાય. તો બસ જો એની વ્યવસ્થા થઈ રહી છે બધું ગોઠવવાની ને. તો હવે હમણાં બસ થોડીક જ વારમાં અમારી ખીચડી રેડી થઈ જશે અને સાથે સાથે ઠંડી પણ ઉડી જશે. ખીચડી રેડી થઈ ગઈ છે. તો આ હતી અમારી વન ડેની પિકનિક. બહુ જ સરસ વેધર હતું. અમને બધાને બહુ જ મજા આવી અને બહુ જ એન્જોય કર્યું. બાય બાય. જય